મોર્નિંગ ગ્રેટ મોર્નિંગ સાથીઓ જય આરસીએમ. આજે પંજાબ ધોરી માટે અમે નીકળી ગયા છીએ. બસ ગાંધીનગર પહોંચવા આવ્યા છીએ. ટ્રેનમાં છીએ, મેટ્રો ટ્રેનમાં. ને બસ અમારું સ્ટેશન આવી ગયું. અમારી સાથે અમારી ટીમ છે. મળીએ છીએ આગળ. ગાંધીનગરની અંદર મહાત્મા મંદિરે અમે પહોંચી ગયા છીએ અને બસ અહીંથી બસ નીકળીએ છીએ. ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે, ત્યાં જવાનું છે. 10 વાગ્યાની ટ્રેન છે ત્યાંથી ડાયરેક્ટ ચંદીગઢ માટેની. બસ એટલે મેટ્રોમાં આવ્યા છીએ ને આખી ટીમ હારે છે ને મજા આવશે. પંજાબ ધોરી આજે અમે એટલા માટે જઈ રહ્યા છીએ કે ત્યાં જોવાનું છે કે રાઈસ બ્રાઇન તેલ કેવી રીતના બને છે. ગામા ઓરિજિનલનું મેન્યુફેક્ચરિંગ બધું જોવા મળશે. જે સાથીઓ આરસીએમ સિસ્ટમની અંદર નવા છે, જેમને ખ્યાલ નથી, એમને આ વિડીયો દ્વારા બધી જ ખ્યાલ પડવાની છે. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ ઘણું બધું નવું જાણવા મળશે. અમારી આખી જર્ની અમે આ વિડીયોની અંદર બતાવવાના છીએ અને આખો પરિવાર અમારી સાથે છે. એકવાર જય આરસીએમ બોલશું. જય આરસીએમ. લીપ છે ત્યાં અમે આવ્યા છીએ. જો સેન્સરવાળી લીપ ચાલી રહી છે, જેવી એરપોર્ટમાં હોય છે એવી. બહુ મસ્ત મજાનો નજારો છે. આખી ટીમ અમારી આવી રહી છે. બધા હાથ ઊંચા કરજો. આવી સેન્સરવાળી લીપ છે, બહુ સરસ મજાની જગ્યા છે અને મજા આવે છે કંઈક ને કંઈક આનંદ સાથે. લેફ્ટ સાઈડ અહીંયા જોઈએ તો મહાત્મા મંદિર છે ને મસ્ત મજાની લીપ ચાલી રહી છે. થઈ ગઈ છે અને ટ્રેનમાં બેસી ગયા છીએ. ઘણા બધા આખો આરસીએમ પરિવાર આ ટ્રેનની અંદર આજે જોવા મળે છે. અલગ અલગ ઘણા બધા લોકો જે પરિચિતમાં નથી આજે જોવા મળે છે. અમારી ટીમના સાથીઓ અહીંયા આવી ગયા છે અને એમને એની સીટ મળી ગઈ છે. જે અમારા બીજા જે સાથીઓ છે આરસીએમવાળા, એ પણ અહીંયા છે. બાકી ઘણા બધા ટ્રેનમાં એવા લોકો છે જે આરસીએમ પરિવારથી છે. મજા આવે છે. કાલે પાછા 7 વાગે અમે ચંદીગઢ પહોંચવાના છીએ. અત્યારે 10 વાગ્યાની ટ્રેન છે. બધા લોકોએ પોતપોતાની સીટ કમ્પ્લીટ કરી લીધી છે. બસ હવે અમે પણ અમારી સીટે બેસીએ છીએ. ઓકે, બાકી જય આરસીએમ. સાથીઓ ટ્રેનમાં બેસી ગયા છીએ અને ભૂખ લાગી છે બહુ જબરદસ્ત. આપણે ગુજરાતી છીએ એટલે થેપલા આપણી સાથે હોય, ચટણી આપણી સાથે હોય, એટલે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. ઘનશ્યામભાઈ સોલંકી છે આપણી સાથે. ચાલો નાસ્તો કરી લેવાનો છે. આ બાજુ દક્ષભાઈ છે અને ટૂંક જ સમયમાં બધી ટીમને આપણે અહીંયા બોલાવી છે નાસ્તો કરવા માટે. એટલે ફટાફટ થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પછી થોડી વાર આરામ કરશું, કેમ કે કાલેનું થોડુંક શેડ્યુલ આડાવડું હતું અને થોડું ઘણું કામ પેન્ડિંગ હતું. એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી થોડાક ફ્રી થઈ જઈએ. તો 11 વાગી ગયા છે અને બધા આરસીએમના સાથીઓ આપણે અહીંયા જમા થઈ ગયા છીએ અને નાસ્તો અહીં શરૂ કરી દીધો છે. જોઈ શકો છો, ઘરે બનાવેલી બધી વસ્તુ છે, કોઈ પણ બહારની કાંઈ પ્રોડક્ટ છે નહીં. શુદ્ધતાની ગેરંટી સાથે. કમલાબેન છે આપણી વચ્ચે. સરસ મજાની ડીશ એમણે બનાવી છે, જેની અંદર પ્રોટીનથી ભરપૂર ચણા મઠ છે. આ દક્ષભાઈ છે. બહુ સરસ મજાનો નાસ્તો કરવાની મજા આવે છે. નાસ્તો કરી અને ફ્રી થઈને પછી સૂઈ જઈશું, કારણ કે થાકી ગયા છીએ બહુ. ઓકે, બાકી મળીએ છીએ નેક્સ્ટ. રાત્રે 8 વાગી ગયા છે અને હજીનો એ દિવસ હાલે છે અને ટાઈમ પાસ માઇન્ડમાં થયો છે, કારણ કે બેઠા બેઠા કંટાળો ચડતો હતો અને હવે થોડીક ભૂખ લાગી છે. અને કમલાબેન અને અમારા હિતેન સરે આજે જો ભેળ બનાવી છે સરસ મજાની. હું તમને બતાવું. સરસ મજાની ભેળ બનાવી છે. સાથે આ ગ્રીન ચટણી છે આપણી, છે શેઝવાન ચટણી છે, થેપલા છે, કારણ કે અમે ગુજરાતી છીએ એટલે થેપલા તો આપણે હારે હોય જ તે. હિતેન સર છે, કમલા દીદી છે. સરસ મજાનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. નાસ્તો વાસ્તો કરીને પછી આરામ કરવાનો, રેસ્ટ કરવાનો થોડોક વિચાર છે. પછી પહેલાં થોડુંક જમી લઈએ. આજુબાજુમાં જે આપણા સાથીઓ હતા એમને આપણે ત્યાં જ પાર્સલ કરી દીધું છે, કારણ કે અત્યારે ગળદી થઈ ગઈ છે જાજી. ઓકે, હવે લગભગ ડાયરેક્ટ આપણે કાલે મળશું. ઓકે, મળીએ છીએ. ગુડ મોર્નિંગ સાથીઓ. 18 તારીખની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સરસ મજાની ઠંડી છે અહીંયા અને માહોલ અહીંયા જોઈ શકો છો. આજે સંગરૂર પહોંચવામાં થોડી વાર લાગશે, કારણ કે અંબાલા ઉતરી જવાનું પ્લાનિંગ છે. ચંદીગઢ કેન્સલ રાખ્યું છે કારણ કે ત્યાંથી દૂર પડી જતું હતું. અહીંનું હું તમને ગુડ મોર્નિંગ બતાડું. બહુ સરસ મજાની ઠંડી છે. અહીંનો તમે માહોલ ચેક કરો એકવાર. સરસ મજાની ઠંડી છે અને ટીમના સાથે બધા બેગને પોતાનો સામાન લઈને રેડી થઈ ગયા છે.
નેક્સ્ટ સ્ટેશન જે અંબાલા આવે છે ત્યાં ઉતરી જવાનું પ્લાનિંગ છે. અંબાલા સ્ટેશને ઉતરી ગયા છીએ અને બસ વોકિંગ કરતાં કરતાં આ બાજુ આવ્યા છીએ. ટિકિટ વિકેટ લઈ લીધી છે. ધૂરી માટે નીકળી જવાનું છે. બસ 7:45ની ટ્રેન છે. લોકલમાં બેસવાનું છે. તમને માહોલ બતાવો એનું, વ્યૂ ચેક કરો. સાથીઓ ફાઇનલી અમે પંજાબ ધોરી પહોંચી ગયા છીએ અને ટૂંક સમયમાં જમી અને પછી ફેક્ટરી વિઝિટ કરવા માટે જવાના છીએ. પણ નેક્સ્ટ પાર્ટની અંદર તમને બધું જોવા મળશે, કારણ કે વિડીયો ઓલરેડી મોટો થઈ ગયો છે. એટલે નેક્સ્ટ પાર્ટની અંદર તમને જોવા મળશે કે આપણું જે હેલ્થ કાર્ડ રાઈસ બ્રાન્ડ તેલ છે એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય છે એનું બધું જોવા મળશે ત્યાં. અને ઘણી જે આગળ બીજી બધી નવી વાત જાણવા મળવાની છે. ગામા ઓરિજિનલનું જે મેન્યુફેક્ચરિંગ છે તે પણ ત્યાં જ જોવા મળશે.